આ તરફ રાજપથ ક્લબમાં જૂના બોર્ડના કાર્યકાળ દરમિયાન ₹1 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું અને ક્લબના મૃત સભ્યનું સભ્યપદ બારોબાર અન્યને તબદીલ કરી દેવાયું હોવાનો ઘટસ્ફોટ વર્તમાન બોર્ડે કર્યો છે। રાજપથ ક્લબની ગુરુવારે મળેલી બોર્ડ બેઠકમાં સમગ્ર કૌભાંડની તપાસ કરવા પૂર્વ ન્યાયાધીશ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત 5 સભ્યોની સમિતિ રચવા ક્લબની બોર્ડ બેઠકે સર્વાનુમતે નિર્ણય કર્યો છે। રાજપથ ક્લબના વર્તમાન બોર્ડ સભ્યોએ ક્લબમાં ભૂતકાળમાં થયેલ ગેરરીતિઓ પકડી પાડી હોવાનો દાવો કર્યો છે। પહેલા જે કેટરિંગનો જે પહેલો જે કૌભાંડ છે એમાં અંદાજિત 59 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને જે 35 લાખનું જે સોફ્ટવેર વાળું જે કામ છે 35,50,000નું એ સોફ્ટવેરના કામમાં ખરેખર કાયદે જોવા જઈએ તો એ 35,50,000નું નુકસાન જ દેખાઈ રહ્યું છે। એટલે કે અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન અત્યારે હાલ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું। તો આવો એક કિસ્સો તો અમને આવ્યો કે નિલેશ નવનીતલાલ શાહ નવનીતલાલ મરી ગયા પછી એમના પૌત્રમાં એમની મેમ્બરશિપ ટ્રાન્સફર થઈ છે એવું જોતા જણાવ્યું છે, એટલે એના પર કાયદેસરના પગલાં લેવાના છે।